શું કરવું? બોરિંગ દિવસ છે, બોરિંગ દિવસ. કેમ કે અમે બધા કામ મારા કરી નાખ્યા કાલે. ટુ સ્માર્ટ. એડિટિંગ થઈ ગયું, બધું તો થઈ ગયું. હવે શું કરવાનું? નાસ્તો એ કરી લીધો. નવું શૂટિંગ ગઈ અત્યારે કંઈ કરવાનું નથી. અહીંયા કંઈક ન્યૂઝ આવી રહ્યા છે. એટલે શું ગાંડા કાઢે? ઝૂમ ઇન ઝૂમ આઉટ શીખતી હતી. કાંઈ કરવા માટે નથી અત્યારે મારી પાસે. એ તો ક્યારે નથી હોતું. તો અત્યારે હું ઝૂમ ઇન ઝૂમ આઉટ શીખતી હતી. આ વ્લોગમાં મૂકી દેજો કે તું ઝૂમ ઇન ઝૂમ આઉટ શીખો છે. આ ઈ તો લોકોને ખબર પડે કે આમ ઝૂમિંગ કરતી હતી એટલે મારું બસ ઢુ 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 ઝૂમ આઉટ ઢુ 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 જોશે લોકો. મારો ઝૂમ ફેસ એ જોઈ લેશે. મારે આજે આમ તો મેં જીમ કરી નાખ્યું, પણ મને એવી ઈચ્છા છે, મેં હમણાં કંઈક નવું જોયું હતું, દૂધવાળી મેગી. પાણીવાળી નહીં, દૂધવાળી મેગી. તો થોડીક વાર પછી હું કદાચ દૂધવાળી મેગી બનાવીશ ને ટ્રાય કરીશ કે દૂધવાળી મેગી કેવી લાગે. પણ અત્યારે નહીં, અત્યારે મને ફૂલ આળસ આવે. હમણાંથી મને કંઈક અલગ લેવલનું ક્રેવિંગ થઈ રહ્યું છે. શોપિંગનું ક્રેવિંગ, જે મારું કોઈ દિવસ આમ તો એ ક્રેવિંગ પૂરું જ નથી થતું. પણ હવે ખબર નહીં, હમણાં જો 4 રીલ સ્ક્રોલ કરીશ ને તો 5મી રીલમાં તો મને કંઈક સજેશન આવશે કે આ તમે મંગાવી લ્યો. વિલ ટ્રાય કરીએ આપણે. કેટલી રીલ પછી મને શોપિંગનું સજેશન આવે છે જુઓ તમે. આ બધી રીલ હાલે જ. આ પહેલી રીલ સ્ક્રોલ, બીજી રીલ સ્ક્રોલ, ત્રીજી રીલ સ્ક્રોલ, ચોથી રીલ સ્ક્રોલ, 4 તો થઈ ગઈ. આ લોકો હવે મતલબ કે મંડી પડ્યા છે. આ 5મી રીલ સ્ક્રોલ, 6ઠી રીલ સ્ક્રોલ. આ જો આવી ગયું ને. 7મી રીલની સ્ક્રોલ એ મને બતાવવા માંડ્યા, સજેશન દેવા માંડ્યા કે તમે આ લઈ લ્યો, તમે આ લઈ લ્યો. નહીં લ્યો કા મારું શોપિંગનું ક્રેવિંગ લોકોને બતાવતી હતી કે ભાઈ જો મને 7મી રીલે તો આવવા માંડ્યું. મને મારા ઇન્સ્ટાગ્રામ એ સપોર્ટ કરે કે તમે શોપિંગ કરો. અમને હોય એવું તો મને શોપિંગ કરવાની ઈચ્છા થઈ ગઈ છે ત્યારે. એવું નહીં કે ભાઈ આપણે કાંઈ કે મેકઅપનો સામાન લેવો કે પછી કપડાં જ લેવા, ટોપ લેવા, એવું નહીં. જો હમણાં તમે જોયું ને મને શું સજેસ્ટ કરતા હતા, ગમે એ કરતા હોય કે ડેકોરેશનની આઈટમ, ઘરમાં કંઈક નાના મોટા તપેલી વાટકા વાટકી લેવાનું. બસ મને તો એવું શોપિંગનું ક્રેવિંગ થઈ જાય કે આજે આ કરી નાખવી, તે કરી નાખવી. મોબાઈલમાં ચાર્જિંગ ગઈ પૂરું થઈ ગયું. એક તમારી પાવર બેંક ચાર્જ ન હોય, મોબાઈલમાં ચાર્જિંગ ન હોય, સંભળાવા ન હોય એવું કંઈક. ચાર્જિંગ તો અહીંયા જ પડ્યું હતું. સવારમાં જીમમાં ગયા પહેલાં મને એમ થયું કે 2 મિનિટ તો ચાર્જમાં મૂકી દઉં, તો આપણે 2 મિનિટ માટે અહીંયા ફોનને ચાર્જિંગમાં મૂકી દીધો તો અત્યારે અલગ જગ્યાએ મૂકવાની ઈચ્છા થઈ ફોનને ચાર્જિંગમાં. ત્યાં તો હું રોજ મૂકતી હોય, કિચનમાં મૂકી દઉં. ધ્યાનમાં રહીને આપણે આ નાખું જવા દેવી. ફોન નડ્યો. હે કેસર કેરી દેખાઈ ગઈ તમને લોકોને. હું નથી ખાતી હો, પણ આઈસ જોયું ને મારું સ્ટ્રગલ. ફોનને ચાર્જિંગમાં મૂકવા માટેનું મારું સ્ટ્રગલ. એ ન થયું, એક હાથે તો નથી થતું મારાથી. ચાલુ. યસ, જીતી ગયા. ફોનને ચાર્જિંગમાં મૂકી દીધો આપણે. મેગી તો હજી બનાવવાની ઈચ્છા નથી થતી, દૂધવાળી મેગી. એ પહેલાં જોઈ લેવી કંઈક ખાવાનું પડ્યું હોય. શું ખાવામાંથી કાંઈ નથી ખાવા જેવું. અહીંયા તો મમરા જ પડ્યા. આમાં કંઈ હમણાં મને કંઈક
ક્રેઝી વસ્તુ મળશે કદાચ ખાવાની તો ખાઈ લઈશું. ખાવાની ક્રેઝી વસ્તુ તો મને શું મળે? દાળિયાઓ દર વખતે લઈ આવી પડો, ખાતા કોઈ નથી. હજી આ એમ નહીં કે આ એક જ પડ્યા છે, હજી તો કેટલાય દાળિયા પડ્યા છે, પણ એમ કે ખાવા જ નહીં, ખાલી લઈને રાખવાના. લઈને રાખવાથી કેમ જાણે પ્રોટીન મળી જતું હોય. ખાવાથી મળે, ખાવાથી ખબર જ નથી પડતી મને. ખાવું તો પડે ને. દાળિયા ખાઈ લેવી. દાળિયાનું ઢાંકણું ખોલવા મિસ્ટર ના ભાવતા. આવા કંઈક અજીબો ગજીબ વસ્તુ ખાવી પડશે હવે. ખબર નહીં શું. આજે મારો એવી ઈચ્છા છે કે જો હું તમને મારો કબર્ડ બતાવું. વિચારું ઘણું મેસી ભરેલું છે. આને આપણે આજે ગોઠવવાની ઈચ્છા છે કે આજે આ ડાવડા કપડાં એમાં થાય એવું કે રીલ્સમાં કપડાં પહેર્યા હોય પછી કંઈ કરવાનો ટાઈમ મળે નહીં. મારે તો એવો ઈચ્છા છે કે ડીમાર્ટમાં જાવું જ મારે. ઘણી બધી વસ્તુ જેમ કે મને શોપિંગનું ક્રેવિંગ છે એ કદાચ ત્યાં જઈને પૂરું થઈ જાય. સજેશનમાં તો ઓનલાઈન મંગાવું ને તો પાર્સલ આવતા હોય ને તો ખબર પડે કે આટલા પાર્સલ આવ્યા, આટલા પાર્સલ આવ્યા. ઓલામાં તો શું કોઈને ખબર જ નહીં પડે કેટલું લઈ લીધું. એકવારમાં લઈ લેવાય ને બધી જાજુ બધું. એટલે યા પ્લાન્ટને પાણી આપવાનું હતું એ તો સાવ ભૂલાય જ ગયું. 2 દિવસ છે બિચારું. ના આમ તો કાલ સવારે આપ્યું તો આજ સવારે આપવું પડશે પાછું. આપણું પ્લાન્ટને પાણી આપી દેવી. એવું છે કે હવે નળ છે ને આ નળ અને આમ કરી દેવી ને તો હમણાં ફુવારો થઈ જશે. હલો પ્લાન્ટજી, પાણી પી લ્યો તમે. એ બસ. નાનું અમથું છે ને તો થોડુંક જ પ્લાન્ટને પાણી આપવાનું ને પછી એના ઉપર થોડોક આ નીમનો સ્પ્રે છે જે હું છાંટી દઈએ. એ નીમના સ્પ્રેથી થાય એવું કે જે જીવડા કે એવું કાંઈ હોય આવે નહીં આપણા પ્લાન્ટની આજુબાજુમાં. પહેલાં એવું હતું કે આની ફરતે મેં કોથળી રાખી હતી પણ પછી કોથળી ધૂળવાળી થઈ ગઈ હતી એટલે એ કાઢી નાખી. બાકી એવું હતું કે ઉપરથી જે તમને આ માટી દેખાય ને એ દેખાતું નહીં, બારે ન આવતું. પણ હવે તો એવું થાય કે કાઢી નાખ્યું કોથળી. શું કરું? મોબાઈલ ચાર્જ થતો હોય ત્યારે ભાઈ બોરિંગ વસ્તુ કે શું કરવી. એક ટ્રાય કરી શકું. એક વસ્તુ હું જો આપણી પાસે આ કબટમાં મેં કોઈ દિવસ ખોયલું તો આજે જ છે. એવું છે કે આઈ લાઇટવાળું છે આપણી પાસે. આઈ લાઇટવાળું છે ને આઈ લાઇટવાળું છે. આને પહેલાં ટ્રાય કરી ચાર્જિંગમાં મૂકીને કે આમાં લાઇટ થાય તો કેવી થાય. આ રહ્યું આનું આ ચાર્જિંગ પોઈન્ટ તો આપણને મળી ગયો. આપણે આ માઇક અહીંયા ચાર્જ થઈ રહ્યા છે એને કાઢી નાખવી. એ પડી ગઈ. અને આને હું મૂકું આમાં ચાર્જિંગમાં. હવે આને મેં ચાર્જિંગમાં તો મૂકી દીધું. સી પિન જ હતી. પહેલાં તો મને એમ કે સી પિન છે નથી શું છે, કેવી રીતે ક્યાંથી કેમ ચાર્જ થાય છે એ કાંઈ જ નથી ખબર મને. કેમ કે આમાં નથી કાંઈ લાઇટ કે એવું કાંઈ નથી થયું. પણ મારા ખ્યાલથી જો આ ચાલુ થઈ જાય ને તો બહુ જ મસ્ત લાગશે. તો ચાલુ ક્યાંથી કરવાનું? આ કોઈને ખબર ના ચાલુ ક્યાંથી કરવાનું? કેમ કે મને આમાં તો સ્વિચ તો ક્યાંય દેખાતી નથી. જોઈએ થોડીક વાર પછી આને હા સ્વિચ જ બંધ હતી.
રસોઈ કરતી હોય તો ગેસ બંધ થઈ જાય, આ કરતી હોય તો સ્વિચ જ બંધ હોય, ખબર નહીં મારી યાર શું થતું હોય. પણ આ ચાલુ કેવી રીતે થતું હશે? ચાર્જિંગ તો હવે બસ ચાર્જિંગ તો જો અહીંયા ગ્રીન લાઇટ દેખાય છે ને, ચાર્જિંગ તો થવાનું ચાલુ થઈ ગયું, પણ હવે ખાલી એ જ જોવાનું છે કે ચાલુ થશે ક્યારે. થોડીક વાર પછી હવે એને આપણે પાછું ટ્રાય કરશું કે ચાલુ થશે કે નહીં, જોઈએ હવે. કુલિંગ લઈ લઉં મેં કીધું થોડું કામ. એસી આજે જે આપણે ચાલુ નથી કર્યું એટલે હજી એક કામ કરવાનું મારે થોડુંક. પછી એક આ વસ્તુ હજી મારા ધ્યાનમાં કાલે રાતે આવી. ક્લીન કરતાં કરતાં ગ્લાસ ક્લીન કરતાં કરતાં એક જે ઓલું પોતાનું હોય ને એ મારાથી ત્યાં વયું ગયું છે, જે ઓલું મોપનું આખું હોય ને એ. તો હવે એ કેવી રીતે કાઢવું એ જોવું પડશે, કેમ કે જો આ મોપ છે આપણું આખું, આ મોપ તેનું જે ઉપરનું હોય ને ગોળ ગોળ ચકરડું એ અહીંયા પડી ગયું એ. હા, તો હવે એ ગોળ ગોળ ચકરડું આ કેવી રીતે લેવું ને એ જોવાનું છે, કેવી રીતે લઈશ. ટ્રાય કરી લેવી લેવાય કે નહીં હવે. ઈ આમ તો કદાચ લેવાય જ જશે. આ લેવાનું છે અહીંયાથી. હાલે તો ટ્રાય કરવું હવે લેવાય કે નહીં. આનું જે આ હોય ને આ ઈ અહીંયા પડી ગયું જો અહીંયા. આ લાગી જશે પણ જોજે નો એવા પેતરા કરતી હોય. ત્યાં કેવી રીતે વયું ગયું છે એમ. આ એ નહીં આવે યાદ આવે જા દ્યો, નો આવે ટૂંકું પડે. અરે શિવાની તું આજો ट्राई कोशिश करने वालों की कभी हार नहीं होती. मैं कोशिश कर रही हूँ. હું ટ્રાય કરું કે આટા આવી જાય ને એમાં તો ફટાફટ આવી જાય. કબૂતર જી મુझे हेल्प कर दो ना ये लेने में. નથી કરતો કોઈ હેલ્પ. લાગી ગયા નહીં હવે કદાચ નવું લેવું પડશે. ખર્ચો પાછો વધી ગયો. નથી આવતું પછી વાત. યસ, તો આ ચાલુ થઈ ગયું. ખબર નહીં ચાલુ તો થઈ ગયું. મેં આમ કર્યું ને તો એ ચાલુ થઈ ગયું, પણ હવે એ બંધ નથી થતું. પણ માને આને ફૂલ થોડુંક ચાર્જ થઈ જાય ને પછી અંધારામાં જોવું જ કે આ કેવું લાગશે. કેમ કે ચાર્જિંગ હમણાં મેં પાછું કાઢી લીધું ને તો ને લાઇટ ડીમ થઈ ગઈ એટલે હજી ચાર્જ નથી થયું. અને હજી એક બે વસ્તુ છે એ ચાર્જ કરીને જોશું આપણે. આજે તો જોઈ જ લેવી બધું કે કેવું લાગે લાઇટિંગ વાળું. જો આ ચાર્જિંગ વાળું હોય તો લાઇટ વહી જાય તોય મારા ખ્યાલથી મસ્ત લાગે. આ ઘરમાં પડ્યું હતું પણ મેં આજ સુધી કોઈ દિવસ એનો યુઝ ન કર્યો. હજી એક વસ્તુ લેવાની ઈચ્છા થઈ ગઈ મને. અહીંયા આ ખૂણો દેખાય તમને? આ ખૂણો ખાલી લાગે છે હજી. એના માટે કંઈક મંગાવી લઈશ કદાચ. જો હવે આ ધીમે ધીમે આની લાઈટ થોડીક વધી. હું વિચારું અંધારું કરી દઉં ને તો કદાચ આની લાઈટ આ કર્ટન બર્ટન બધા ઓલું તો આવ્યું નહીં આપણાથી. આ બંધ કરી દઈ, કર્ટન બંધ કરી દઉં આખા. અંધારું બાગો આવશે. આ કર્ટન બંધ કરી દીધા. એ જો હમણાં તમને બતાવીશ. હજી થોડુંક અંધારું કરી નાખું. પણ મારા ખ્યાલથી અહીંયા આનાથી વધારે અંજવાળું અંધારું નહીં થાય, કેમ કે અહીંનું લાઇટે આવે, અહીંયાનું લાઇટે આવે, એટલે આનું અંજવાળું આટલું જ રહેશે. પણ જો હવે આને હું રૂમમાં લઈ જાઉં, કેમ કે આ પ્રોપર આખું હવે ચાર્જ જેવું થઈ ગયું. આખામાં લાઇટ આમ થઈ ગઈ છે. તો હવે
એનો રિઝલ્ટ રાતે તારે હું એક કામ કરું, રૂમમાં લઈ જાઉં, પછી એવું હશે તો આપણે રાતે ટ્રાય કરી લેશું આને કે રાતે આખા અંધારામાં કેવું લાગે. પણ જેવું મેં ચાર્જિંગમાંથી કાઢ્યું ને એવી આની લાઇટ ઓલમોસ્ટ ઓછી થઈ ગઈ કદાચ. પણ આ રૂમમાં જોઈ લઉં કેવું લાગે. લાઇટ બંધ કરી દેવાની, લાઇટ બંધ. નહીં આને મારા ખ્યાલથી ચાર્જિંગમાં જ રાખવું પડશે હજી થોડોક ટાઈમ. પણ જો આવું થઈ ગયું છે, હજી બંધ થઈ ગયું નથી યાર. મારી યાર આજે કાંઈ નવું કરું જ ને તો એ નથી સક્સેસફુલ થતું. ત્યાં ગઈ ને તો લાઇટ બંધ થઈ ગઈ. જો હવે તો આને ચાર્જિંગમાં મતલબ એવું હશે કે કન્ટિન્યુઅસ ચાર્જિંગમાં આને રાખવું પડતું હશે તો જ ઈ ચાલુ રહેતું હશે. એવું હોઈ શકે કદાચ. આનું મિકેનિઝમ ખબર નથી, ગૂગલ સર્ચ કરવું પડશે કે આનું મિકેનિઝમ શું છે. ત્યાં લઈ ગઈ તો બંધ થઈ ગયું. પાછું ચાર્જિંગમાં મૂકી દઈ થોડીક વાર હવે, અને પછી જોશું આપણે શું થાય ને શું નહીં. યસ ગાઈસ.